મિત્રો, ફરી એક વખત આપનું યુટ્યુબ ચેનલ ઇગ્નોના માધ્યમથી BECC 131 પેપરમાં યુનિટ નંબર બ્લોક 3 ના યુનિટ નંબર 9 રિટર્ન્સ ટુ સ્કેલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. માઇક્રો ઇકોનોમિક્સમાં રિટર્ન ટુ સ્કેલ, after going through this unit you should be able to state the concept of return to scale. રિટર્ન ટુ સ્કેલ એટલે કે કદ મળતરના જે 3 તબક્કાઓ છે એનાથી તમને જાણ કરવાની છે, એના વિશે વાત કરવાની છે. Distinguish between the stage of increasing, constant and diminishing return to scale. આ બધા વચ્ચે ક્યાં ભેદ પડે છે, એનો બેઝિક કન્સેપ્ટ શું છે એ વાત કરીશું. Explain the concept of economics and economize and diseconomize of scale, both internal and external. આંતરિક અને બાહ્ય કરકસરના લાભો એટલે કે ઇકોનોમાઇઝ અને ડિસઇકોનોમાઇઝ, આંતરિક અને બાહ્ય વિશે પણ આ યુનિટમાં આપણે વાત કરવાના છીએ. Now the concept of return to scale, એટલે the concept of return to scale is associated with the tendency of production that is observed when the ratio between the factors is kept constant but the scale is expanded, that is use of all the factors is changed in same proportions. એટલે કે આ જે કન્સેપ્ટ છે ઓફ રિટર્ન ટુ સ્કેલ એટલે કદ મળતરનો કન્સેપ્ટ જે છે એ સંકળાયેલો છે કોની સાથે? ટેન્ડન્સી ઓફ પ્રોડક્શન, ઉત્પાદનનું વલણ કઈ દિશામાં છે. જ્યારે પણ વેન ધ રેશિયો બિટવીન ધ ફેક્ટર્સ ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ બટ ધ સ્કેલ ઇઝ એક્સપાન્ડેડ, એટલે કે તમે ઉત્પાદનના સાધનો અચળ રાખીને સ્કેલ ઇઝ એક્સપાન્ડેડ, એનો જે ઉત્પાદનનો મળતર જે છે એ તમે વિસ્તૃત થાય છે. દેટ ઇઝ યુઝ ઓફ ઓલ ધ ફેક્ટર્સ ઇઝ ચેન્જડ ઇન સેમ પ્રપોર્શન. ધારો કે લેબર અને કેપિટલ એ બંને, ધારો કે આ 20 મૂક્યા અને આ 40 મૂક્યા અને એ કોમ્બિનેશનથી જે પ્રોડક્શન થાય, પછી તમે ડબલ કરો, લેબર 40 કરો અને કેપિટલ 80 કરો અને જે તફાવત આવે છે પ્રોડક્શનમાં એની વાત. એટલે આ વસ્તુ જોડે રિટર્ન ટુ સ્કેલ એટલે કે ઉત્પાદનના સાધનો જે છે, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે એ તમે અલગ અલગ વધારો ઘટાડો અને એની સાથે જે ઉત્પાદનમાં ફેરફાર થાય છે એને રિટર્ન ટુ સ્કેલ સાથે સંબંધ છે. એમાં પહેલું, output increases in a greater proportion as compared to the increase in the factors of production. This is the case of increasing return to scale. Output increases, ઉત્પાદન વધે, in a greater proportion એટલે કે મોટા ગ્રેટર પ્રોપોર્શન એટલે કે 20નું 40 થાય, 40નું 80 થાય, as compared to increase in factor production. This is case of increasing return to scale. એટલે કે ધારો કે ઉત્પાદનના સાધનો ડબલ થાય, લેબર અને કેપિટલ, પણ એની સાથે ઉત્પાદનનું પ્રમાણ ડબલ કરતા વધારે વધે. ધારો કે 20 લેબર અને 40 કેપિટલ. આપણે આ ઉદાહરણ સાથે સમજવાના જ છીએ હવે ટેબલમાં, ત્યારે હું તમને કહીશ કે આઉટપુટ જે છે એ ડબલ કરતા વધારે વધે. ફેક્ટર પ્રોડક્શન ડબલ કરો, લેબર એન્ડ કેપિટલ, પણ આઉટપુટ ડબલ કરતા વધારે વધે, તો એનો અર્થ કે અહીંયા ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ એટલે વધતા કદ મળતરનો નિયમ અથવા ઘટતા ખર્ચનો નિયમ, ડિમિનિશિંગ કોસ્ટ અથવા ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ, વધતું કદ મળતર અથવા ઘટતું ખર્ચ છે. બીજી બાજુ આઉટપુટ ઇન્ક્રીઝિસ in the same proportion as the increase in the amount of the factor production. This is the case of constant return to scale. ધારો કે તમે ફેક્ટર પ્રોડક્શન ડબલ કરો છો, આઉટપુટ ડબલ થાય છે,
ફેક્ટર ઓફ પ્રોડક્શન 3 ગણું કરો છો, આઉટપુટ 3 ગણું થાય છે. તો ધીસ ઇઝ CRS, કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ, અથવા તો સ્થિર કદ મળતરનો નિયમ એમાં લાગુ પડે છે. આઉટપુટ ઇન્ક્રીઝિસ in the smaller proportion as compared to the increase in the amounts of the factors of production. This is the case of diminishing return to scale. એનો અર્થ એવો કે આઉટપુટ ઇન્ક્રીઝિસ ઇન અ સ્મોલર પ્રોપોર્શન. ધારો કે તમે ફેક્ટર ઓફ પ્રોડક્શન ડબલ કરો પણ ઉત્પાદન દોઢું થાય, અથવા એક 60% વધે, 70% વધે, પણ 200% ના વધે, એટલે કે ડબલ ના થાય, તો ફેક્ટર ઓફ પ્રોડક્શન કરતા ઓછું વધે આઉટપુટ, તો ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ, ઘટતા કદ મળતર નિયમ અથવા વધતા ખર્ચનો નિયમ લાગુ પડે છે. વી કેન ઇલસ્ટ્રેટ ધીસ થ્રી સિચ્યુએશન વિથ ધ હેલ્પ ઓફ ધ ન્યુમેરિકલ એક્ઝામ્પલ એઝ ફોલોઝ. એટલે કે નીચે તમને, હવે હું આ કયા પાના નંબર ઉપરની ચર્ચા કરું છું કે યુનિટ નંબર 9 ના પેજ નંબર 37 અને તમારા બ્લોક 3 ના મેઇન પાના નંબર, તમારી ટેક્સ્ટબુકના 177મું પાનું છે અને બ્લોક 3 નું પાના નંબર 37 છે. એના પરથી હું આ તમને ચર્ચા કરી રહ્યો છું. હવે એને હું તમને બતાવું છું કે આઉટપુટ શેડ્યુલ હું તમને અહીંયા બતાવી રહ્યો છું. એમાં ઉપર લખ્યું છે આઉટપુટ શેડ્યુલ. એમાં ઇનપુટ એક્સ, ઇનપુટ વાય, એટલે કે ધારો કે આ લેબર છે, આ કેપિટલ છે, એનું પછી આઉટપુટ, પછી એમાં પર્સન્ટેજ ચેન્જ કેટલો કરીએ છીએ એ. દાખલા તરીકે પહેલા, હવે આ ટેબલમાં હું ઇનપુટ એક્સ વાંચું છું, પછી ઇનપુટ વાય, પછી એનું પ્રોડક્શન વાંચું છું, પર્સન્ટેજ ચેન્જ વાંચું છું. પેલું ખાનું ઇનપુટ એક્સનું 2, ત્યારે ઇનપુટ વાય 4, 2 એકમ લેબર અને 4 એકમ કેપિટલ, gives percentage input suppose 100% અને આઉટપુટ 1000 એકમનું થાય છે. તો પર્સન્ટેજ ચેન્જ તો હમણાં આપણે કંઈ કમ્પેર કરવાનું નથી. હવે હું ઇનપુટમાં 2 એકમ ઇનપુટ એક્સનું 4 એકમ ઇનપુટ એક્સ કરું છું, 4 એકમ ઇનપુટ વાયનું 8 એકમ ઇનપુટ વાય કરું છું, એટલે કે ઇનપુટ એક્સ અને વાયનું પ્રમાણ 2 નું 4 અને 4 નું 8 કરું છું. ત્યારે પર્સન્ટેજ ચેન્જ ઇનપુટમાં મેં કેટલો ફેરફાર કર્યો? 100%નો, કારણ કે ડબલ કર્યું એટલે 100% ફેર કર્યો. એટલે આઉટપુટ ધારો કે 3000 યુનિટનું થાય છે, આઉટપુટ 3000 યુનિટનું થાય છે, એટલે કે 2000 યુનિટ વધે છે. તો જો 2000 યુનિટ વધારે થાય છે, ક્યારે? જ્યારે તમે ઇનપુટમાં 100% વધારો કરો છો. એટલે કે 100 એ કેટલા? ધારો કે તમારું મૂળ આઉટપુટ જે છે એ 3000 વધે છે, 3000 થાય છે, એટલે કે એમાંથી બી સંયોજનમાં આવો છો, ત્યારે ધારો કે 2000 ગુણ્યા 1000, અરે હા, 2000 ગુણ્યા 100 ભાગ્યા 1000 કરો. કેટલું વધ્યું? ફરીવાર આઉટપુટ 1000 નું 3000 થયું, એટલે કેટલું આઉટપુટ વધ્યું? 2000 યુનિટનું. તો 2000 યુનિટનું આઉટપુટ વધે છે. કેટલા? એ 1000 2000 નું વધે છે. તો 100 એ કેટલું? એટલે 2000 ગુણ્યા 100, એટલે 5 મીંડા થશે બગડા ઉપર, છેદમાં 1000, 3 મીંડા વડે ભાગી કાઢો, એટલે 200% આઉટપુટ દેખાય છે. જો અહીંયા 2 અને અહીંયા 4, અહીંયા 4 અને અહીંયા 8, એટલે કે ડબલ થયું ઇનપુટ. ઇનપુટમાં 100% વધારો કર્યો, તો અહીંયા 1000, 2 અને 4 એ 4ના સંયોજનથી, લેબર કેપિટલના સંયોજનથી 1000 યુનિટનું પ્રોડક્શન થતું હતું, એ 3000 નું થાય છે. એટલે 3000 નું થાય છે, એનો અર્થ કે 2000 વધે છે. તો 1000 એ 2000 નો ફેરફાર થયો, તો 100 એ કેટલો? 2000 ગુણ્યા 100 ભાગ્યા 1000, એટલે કે 200% ઉત્પાદન ફેરફાર થયો. એ જ રીતે આ 4 નું 8 થાય અને 8 નું 16 થાય. 4 એકમ લેબર હતા, ઇનપુટ એક્સ હતું, એ 8 એકમ ઇનપુટ એક્સ થાય. ઇનપુટ વાય
8 એકમનું 16 એકમ થાય. એનો અર્થ કે 100%, અહીંયા 100 આવશે. તમે ફેક્ટર પ્રોડક્શનમાં 100%નો વધારો કરો છો. ત્યારે 3000 યુનિટનું કેટલા? 10,000 થાય છે. તો કેટલાનો વધારો થયો? 7,000નો. તો અહીંયા એવી રીતે ત્રિરાશિ માંડવાની કે 3000 યુનિટના પ્રોડક્શને 7,000નો વધારો થાય. તો 100 એ કેટલો? તો 7,000 ગુણ્યા 100 છેદમાં 3,000 એટલે 233.33 આવશે. કેલ્ક્યુલેટરથી કરશો ત્રિરાશિથી. એનો અર્થ કે તમે ફેક્ટર પ્રોડક્શન ડબલ કર્યું તો આઉટપુટ 233% વધ્યું. એનો અર્થ કે ડબલથી વધારે વધ્યું. એનો અર્થ કે આ ટેબલ શેનું છે? ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ છે. આ માત્ર ઉદાહરણ છે. પછી હું વાંચું છું 16 અને 32. 8 એકમ ઇનપુટ એક્સ નું 16 એકમ કર્યું અને ઇનપુટ વાય નું 32 એકમ કર્યું. આ 2, 4, 8, 16 અને 4, 8, 16, 32 ત્રણ ટેબલમાં હું ખેંચું છું. ઇનપુટ એક્સ અને ઇનપુટ વાય ડબલ કર્યા કરું છું. એનો અર્થ કે ઇનપુટમાં 100 એટલે પહેલું, બીજું, ત્રીજું ખાનું બધામાં સરખું આવશે. 100%નો વધારો કરું છું. માત્ર આઉટપુટમાં ચેન્જ થશે. ધારો કે 1000 ના 3000, 3000 ના 10,000, 10,000 ના 35,000. તો 10,000 એ 35,000 થાય છે. તો 100 એ કેટલા? તો 35,000 ગુણ્યા 100 છેદમાં 10,000 એટલે તમને ઓટોમેટિક 250 એકમ આવશે. બરાબર? ગણતરી કરશો એટલે 250 એકમ વધારો આવશે. It can be observed from the given output schedule that at the stage we are increasing the quantity of inputs by 100%. With increase in the quantity of input, the quantity of output is increasing by more than 100% at stage is, in other words, output is increasing proportionately more than the increase in input. એટલે કે ઇનપુટમાં વધારો કરો છો એના કરતા આઉટપુટમાં વધારો વધારે થઈ રહ્યો છે. નાઉ આઉટપુટ શેડ્યુલ 2. આઉટપુટ શેડ્યુલ 2 આપણે એવું કરીએ છીએ. ઇનપુટ એક્સ 2, 4, 8, 16, ઇનપુટ વાય 4, 8, 16, 32, પરસેન્ટેજ ચેન્જ ઇન ઇનપુટ 100, 100, 100. આઉટપુટ ધારો કે 1000 માંથી 2000, 2000 માંથી 4000 અને 4000 માંથી 8000. એટલે કે ઇનપુટ ડબલ કર્યા, આઉટપુટ પણ 1000 ના 2, 2 ના 4, 4 ના 8 ડબલ થાય છે. તો એનો અર્થ કે 100% ઇનપુટ વધારો છો અને 100% પરસેન્ટેજ ચેન્જ ઇન આઉટપુટ પણ વધે છે. તો આ રીતે તમે કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ, વધતા કદમળતરનો નિયમ, બીજા ટેબલ દ્વારા, જો પહેલા ટેબલ દ્વારા અહીંયા ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ મેં વ્યવસ્થિત આખું સમજાયું. પછી એ જ રીતે અહીંયા બીજા ટેબલમાં CRS, કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ સમજાવેલું છે. તમે ઇનપુટ ડબલ કરો, આઉટપુટ પણ ડબલ થાય છે. એટલે કે જેટલું ઇનપુટમાં વધારો એટલો આઉટપુટમાં વધારો. એટલે કે 100% વધારો. ધીસ ઇઝ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ. હવે ઉપરના 3 ખાનાઓ સરખા રાખો. 2, 4, 8, 16 ઇનપુટ એક્સ, ઇનપુટ વાય 4, 8, 16, 32. એનો અર્થ કે 100% વધારો કર્યો છે ઇનપુટમાં. ખાલી ખાના નંબર 3 જ ફરશે. જો ડબલ કરતા જાઓ તો કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ, ડબલ થી વધારે કરતા જાઓ તો ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ. અહીંયા 1000 ના 2000 ની જગ્યાએ 1800 કર્યા, પછી 2500 કરો, બરાબર, 3000 ની જગ્યાએ, અને પછી 4000 ની જગ્યાએ 3000 કરો. એનો અર્થ કે 1800. જો લેબર 4 યુનિટ કર્યું, કેપિટલ 8 યુનિટ કર્યું, એનો અર્થ કે 100% ઇનપુટ વધાર્યા, તો વોટ વિલ બી ચેન્જ ઇન આઉટપુટ? સપોઝ 1800, તો 1800 યુનિટ વધે છે. તો 100 એ કેટલા? 100% વધારો કરો છો ઇનપુટમાં તો કેટલા ટકા વધે? તો 1800 ગુણ્યા 100 છેદમાં 1000 એટલે 80% આવશે. બરાબર? એટલે પેલું 180% જે બોલે, પણ 180% એટલે 100% તો બેઝ. એનો અર્થ કે 80%નો આઉટપુટ વધારો થાય છે. એ જ રીતે 1800 ના પછી 2500, 1800 એ 2500, 1800 નું ઉત્પાદન 2500 એ પહોંચે છે અને ઇનપુટમાં 100%નો વધારો કરીએ છીએ. તો 2500 ગુણ્યા 100 છેદમાં 1800.
આપણે કરીએ તો સ્પષ્ટ તમને જોઈ શકશો કે અહીંયા બહુ ક્લિયર છે કે તમે જે ગણિત ગણશો એનું સ્પષ્ટ ક્લિયર થશે કે ધારો કે 2500 ગુણ્યા 1800 ગુણ્યા 100 ભાગ્યા 1800, બરાબર. તો એનો અર્થ એવો થયો કે 138.88 એટલે કે 139% વધારો થશે. 100% તો આપણું હતું જ, પણ એટલે ઉપરના 39% વધારો થયો. 200% વધારો નહીં થાય, ડબલ નહીં, એટલે 39% ગણાય. પછી 2,500 ના 3,000, તો આઉટપુટ 3,000 છે, તો 3,000 ગુણ્યા 100 ડિવાઇડેડ બાય 2500 એટલે 120%. એનો અર્થ કે બાકીને 20% ઉત્પાદન વધે છે. આઉટપુટ 100% વધે છે, તો ઇનપુટ 100% વધે છે ત્યારે આઉટપુટમાં માત્ર 20%નો વધારો થાય છે. હવે આ જે ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ, when the ratio between the factors of production in kept fixed and the scale is expanded initially, output increases in a greater proportion that the increase in the factor of production. એટલે શું કહે છે, જ્યારે પણ ઉત્પાદન, ધારો કે અહીંયા તમે લેબર અને કેપિટલ માપેલું છે, ધારો કે એક્સ અક્ષ પર લેબર માપેલું છે, વાય અક્ષ પર કેપિટલ માપેલું છે, આ એક્સપાન્શન પાથ આ રીતે છે. હવે તમે આઈસો ક્વાન્ટ કર્વ આ રીતે દોરી છે. હવે આઈસો ક્વાન્ટ કર્વમાં લેબર અને કેપિટલના ધારો કે 10 P1 આઈસો ક્વાન્ટ છે, તો 10 એકમ નું ફિક્સ આઉટપુટ છે. અહીંયા 20 એકમનું ફિક્સ આઉટપુટ છે, 30 એકમ, 40 એકમ આઉટપુટ ફિક્સ હોય તો એને આઈસો ક્વાન્ટ કર્વ કહેવાય, બરાબર. તો P1, P2, P3, P4 આઈસો ક્વાન્ટ પર સેમ પ્રોડક્શન છે, પણ કેપિટલ અને લેબરનું પ્રમાણ તમે જે રીતે વધારો છો એ અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા દાખલા તરીકે ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ જ્યારે જોવું હોય, ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ જ્યારે જોવું હોય ત્યારે ફિગરમાં એ થી બી નું ડિસ્ટન્સ એ બી થી સી ના ડિસ્ટન્સ કરતા વધારે છે. એટલે કે આટલું તમે કેપિટલ લેબરનું રેશિયો વધારો ત્યારે તમને 10 નું 20 યુનિટ મળે છે. પછી આઈસો ક્વાન્ટ 2 પરથી 3 પર 20 નું 30 થાય ત્યારે બી થી સી ઓછું ડિસ્ટન્સ છે. બી થી સી ની આઈસો ક્વાન્ટ રેખા નજીક છે, સી થી ડી ની આઈસો ક્વાન્ટ રેખા એનથી નજીક છે. એનો અર્થ કે કેપિટલ અને લેબરનો પર 10 યુનિટ ઇન્ક્રીઝિંગ ઇન આઉટપુટ કરવા માટે, ઉત્પાદનનો વિસ્તાર કરવા માટે લેબર અને કેપિટલ ઓછું ને ઓછું વાપરવું પડે છે. એનો અર્થ કે ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ છે આ આઈસો ક્વાન્ટમાં, જે ઓએસ રેખા પર ગતિ કરે છે. એટલે હવે એનું કારણ શું છે, તો ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ which account for increasing return to scale, તો એના માટે આપણે there are 3 main factors, એટલે 3 મુખ્ય જે છે, ઇનડિવિઝિબિલિટી, પછી બીજું જે છે સ્પેશિયલાઇઝેશન. જ્યારે પણ તમારું કોઈ પણ પ્રકારનું સ્પેશિયલાઇઝેશન થાય, વિશિષ્ટીકરણ થાય, એટલે કાર્યક્ષમતા ઓટોમેટિક તમારી વધતી જાય. આવું કોણ કે છે? અકોર્ડિંગ ટુ ડોનાલ્ડ એસ વોટસન. ડોનાલ્ડ એસ વોટસનના મતે તમે જ્યારે પણ ઇન્ક્રીઝિંગ, જ્યારે પણ કોઈ પણ ફિલ્ડમાં આના આધાર પર જ આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત ભણતા હતા ને. એક્સરોલિન ને તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતમાં શું હતું કે મેક્રો ઇકોનોમિક્સ પણ યુઝ ઓફ થિયરી ઓફ માઇક્રો ઇકોનોમિક્સ. તો એમાં શું હતું કે જો જે દેશ જે વસ્તુની ઉત્પાદનમાં કાર્યક્ષમતા વધારે ધરાવતો હોય એ દેશ એ વસ્તુનું ઉત્પાદન કરી અને નિકાસ કરે,
તો વિશ્વનું કુલ ઉત્પાદન પણ વધશે અને વિશ્વના બે દેશોને વેપારથી જોડાતા હોય અને તુલનાત્મક ખર્ચનો ફાયદો થશે. બંનેને ઓછા ખર્ચે જે તે વસ્તુ વાપરવા મળી રહેશે. એ જે હેક્સર-ઓલિન થિયરીમાં એ આપણે ઉત્પાદનના સાધન, જથ્થા અને ભાવની રીતે જોતા હતા. એટલે અહીંયા આખું એ સ્પેશિયલાઇઝેશનની પણ વાત છે અને ઇનડિવિઝિબિલિટી. ઘણીવાર એવું થાય કે તમારામાં બહુ સરસ ટેકનિકલ અને મેનેજરિયલ ઇનડિવિઝિબિલિટી. The meaning of an indivisibility factor of our production is that there is a certain minimum size of the factor, and even if it is large in relation to the size of the output it is to be used, that is, it cannot be divided. For example, even if only 10 to 15 letters are to be dispatched from an office, it would be necessary to keep a typewriter. 10-15 લેટરો આપણે ડિસ્પેચ કરવાના હોય તો આપણે એક ટાઈપરાઇટરથી ચાલે. It is not possible to purchase only half the typewriter since only a small number of letters. હવે તમારે એક ટાઈપરાઇટર તો રાખવો જ પડે. ધારો કે 15-20 લેટર તમારે 10-15 લેટર તમારે ન કરવાના હોય અને તમારે દરરોજના ધારો કે 5 લેટર જ ટાઈપ કરો તો એક ફૂલ પગારનો ટાઈપરાઇટર તમારે રાખવો જ પડે. એટલે એ પ્રમાણે તમે ભાગ પાડી શકો નહીં. લેબર એક તમારે કન્ટિન્યુઅસ રાખવો પડે. In a similar way, plants and managerial services in modern factories are not divisible. Accordingly, when the scale of production is enlarged initially, there is no proportionate increase in the demand for ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. હવે ધારો કે 15 લેટર એક ટાઈપિસ્ટ ટાઈપ કરીને પોસ્ટ કરી શકે છે પર ડે. હવે ધારો કે 25 લેટર ટાઈપ કરવાના હોય, અથવા તો લેટરની વાત ભૂલી જાઓ, પણ 2 ટાઈપરાઇટરને રાખો તો ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ એ લોકો બંને સાથે મળીને શક્ય છે કે 15 દુ 30ની જગ્યાએ 35 કે 40 લેટરનું પણ પ્રોડક્શન કરે. એટલે આમાં તમે જાણ્યું હોય તો વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત, એમાં પણ આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં ઉત્પાદનના સાધનોની આવકની વહેંચણી, એમાં યુલરનું પ્રમેય અને વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત બંને કામમાં આવે છે. બરાબર. એ જ રીતે સ્પેશિયલાઇઝેશન, તો ચેમ્બરલિન ડઝ નોટ રિગાર્ડ ઇનડિવિઝિબિલિટી એઝ એન ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ. એ એવું કહે છે કે ભાઈ ઇનડિવિઝિબિલિટી કરતા એમાં એબિલિટી ડેવલપ થાય છે. ડિવિઝન ઓફ લેબર, વર્કર્સ આર ગોઈંગ જોબ્સ. દરરોજ ધારો કે ચાની લારી જે ચા તો એ એફિશિયન્ટલી પછી ચા બનાવતો થઈ જાય એમ. એટલે ડોનાલ્ડ એસ વોટસન પણ આ કહે છે કે એકનોલેજમેન્ટ ઓફ ધ ફેક્ટ contradicts the assumption that the ratio of different factors of production remains constant. Accordingly, he casts doubts whether specialization can be regarded as leading to increasing return to scale. The importance of specialization can be accepted only if we assume that although an increase by an equal amount in quantity of labor and capital employed is necessary for an expansion in scale. એટલે એમ કે માણસમાં એકને એક કામ કરવાથી એની ઘરેડ પડી જવાથી સ્પેશિયલાઇઝેશન કરે ને એટલે વધતું કદમળતરનો નિયમ આવે છે. નાઉ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ એ શું છે? The constant increasing return to scale can be obtained only up to a point. એટલે આ અમુક પોઈન્ટ સુધી જ તમે વધતા કદમળતરનો નિયમ લાગુ પડે. અમુક એક એક્સ્ટ્રીમ પોઈન્ટ પછી after this point is reached, expansion of scale only leads to equal proportion change in output. ધારો કે તમે ઇનપુટ ડબલ કરો, આઉટપુટ ડબલ થાય. ઇનપુટ 3 ગણું કરો, આઉટપુટ 3 ગણું થાય. એક બિંદુ આગળ વધતા કદમળતરનો નિયમ બંધ થઈ જાય અને ત્યાર પછી અચળ સ્થિર કદમળતરનો નિયમ લાગુ પડે છે. હવે સી, ડી, ઈ અને એફ
તમે આ OS પાથ પર જુઓ, આ આકૃતિ હું તમને બતાવું છું. OS પાથ ઉપર દાખલા તરીકે C, D, E અને F બધાયનું C થી D નું અંતર, D થી E નું અંતર, E થી F નું અંતર, એટલે કે દરેક આઇસોક્વાન્ટ સમ ઉત્પાદન રેખા વચ્ચેનું અંતર સરખું છે અને 10, 20, 30, 40 10 એકમનું ઉત્પાદન વધારે છે. અંતર પણ સરખું છે, એનો અર્થ કે જેટલું લેબર કેપિટલ વધારો એના સમપ્રમાણમાં આઉટપુટ વધે છે, 10, 20, 30 અને 40. એવી રીતે અહીંયા કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ એટલે કે સ્થિર કદમળતરનો નિયમ લાગુ પડે છે. ત્યાર પછી ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ, એમાં આનાથી જુદી પ્રકારનું છે. ધારો કે હું તમને અહીંયા એની ફિગર બતાવું છું. ઘટતા કદમળતરનો નિયમ. અહીંયા તમે જોઈ શકો, અહીંયા E થી F, F થી G, H, I, J, ફરીવાર E, F, G, H, I, J. આ બિંદુઓમાં શરૂઆતની બે તક રેખાઓ વચ્ચેનું અંતર ઓછું છે. પેલા ઓછું આઉટપુટ વધારો છો, અરે ફેક્ટર પ્રોડક્શન વધારો છો, ઇનપુટ સેમ મળે છે, અરે ઇનપુટ આઉટપુટ સેમ મળે છે. P1, P2, P3, P4 અથવા P3, P5, P6, P7, P8, P9, P10. જો P5 થી અહીંયા આઇસોક્વાન્ટ ચાલુ થાય છે, P5, P6, P7, P8, P9 અને P10 સુધી. પણ અહીંયા જે છે એ આઉટપુટ 10 યુનિટનો વધારો થાય છે. ધારો કે 50, અહીંયા 50 થી 60, 60 થી 70, 80, 90 ને 100. આઉટપુટ અહીંયા ઘણું બધું તમે કેપિટલ લેબર, અહીંયા કેપિટલ છે ને અહીંયા લેબર છે, અહીંથી અહીંયા ઘણું બધું કેપિટલ લેબર વધાર્યું તો આઉટપુટમાં 10 જ યુનિટ વધારો થયો. અહીંયા શરૂઆતમાં E થી F, તો અહીંયા જે છે એ 50 નું 60, આઉટપુટ 50 નું 60 કરતા એટલું બધું કેપિટલ લેબર વધારવું પડતું નથી. એનો અર્થ કે અહીંયા આઇસોક્વાન્ટ, અહીંયા ઇનપુટ ના પર્સન્ટેજ ચેન્જ કરતા અહીંયા બહુ મોટો છે, ગ્રેટર. એનો અર્થ કે અહીંયા ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ લાગુ પડે છે, એટલે કે ઘટતા કદમળતરનો નિયમ લાગુ પડે છે. હવે ઘટતા કદમળતરનો નિયમ લાગુ પડે એનું કારણ શું? તો કે નંબર 1, એન્ટરપ્રાઇઝ. કે સમ ઇકોનોમિસ્ટ emphasize that enterprise is a constant and indivisible factor of production and its supply cannot be increased even in the long run. એટલે લાંબા ગાળે સમ ઇકોનોમિસ્ટ, કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે એમ્ફેસાઇઝ એવું કહ્યું કે that enterprise is a constant and indivisible factors of production. And its supply cannot be increased even in the long run. લાંબા ગાળે એનો પુરવઠો વધી શકતો નથી, એ તમારે લિમિટમાં પેલું કરવું પડે છે. તો સમ ઇકોનોમિસ્ટ એમ્ફેસાઇઝ, એમને લાગ્યું કે એન્ટરપ્રાઇઝ જે છે કોન્સ્ટન્ટ એન્ડ ઇનડિવિઝિબલ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એન્ડ ઇટ્સ સપ્લાય કેનોટ બી ઇન્ક્રીઝડ ઇવન ઇન ધ લોંગ રન. લાંબા ગાળે એનો સપ્લાય વધી શકતો નથી. અકોર્ડિંગલી, when the quantity of the other factor is increased and the scale of production expanded in the bid of boost of production, the proportion of the other factors in relation to enterprise increase beyond a certain point. એટલે કે એન્ટરપ્રાઇઝનું આને કારણે ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ લાગુ પડતું હોય. બીજું, મેનેજરિયલ ડિફિકલ્ટીઝ, જેમ જેમ પેઢીનું કદ વિસ્તાર પામે એમ સંચાલનમાં તકલીફ પડતી હોય છે, અને સંચાલનમાં પડતી તકલીફને કારણે બે ડિપાર્ટમેન્ટો વચ્ચેનો કોઓર્ડિનેશન, એનું સાયુજ્ય સ્થાપી શકાતું નથી, એનું કોઓર્ડિનેશન સ્થાપી ન શકાય, અને એટલે ડિફરન્ટ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ટેન્ડ ટુ બીકમ વીક
and therefore output fails to increase in the same proportion as the factor of production increase. This results in diminishing return to scale. એટલે ઘટતા કદમળતરના નિયમ માટે આ બે કારણો કારણભૂત માનવામાં આવે છે. Now economize and diseconomize of scale. એટલે કે in economics, those economies which accrue to a firm on expansion of its own size are known as internal economies. પોતાને અંદરનું કદ વધે અને એને કારણે જે વધતું હોય આઉટપુટ, તો એને એના એક્સપાન્શનથી જે ઓન સાઇઝ પોતાની કદના વધારાને કારણે જે મળે છે એ ઇન્ટરનલ એટલે આંતરિક કરકસર કહેવાય, ઇન્ટરનલ ઇકોનોમાઇઝ. As against these, those economies, એવા અર્થતંત્રો કોઈ પણ પેઢી which accrue to a firm not due to its own operations but due to the other operations of other firms are termed external economies. બાહ્ય કરકસરના લાભો. ટોકીઝ બને કે કોઈ મંદિર બને કે કોઈ સ્કૂલ કે કોલેજ બને તો નાસ્તાનું રેસ્ટોરન્ટ એની મેળે ચાલે. જેટલી કોલેજ મોટી થાય, જેટલું કેમ્પસ મોટું થાય એટલું રેસ્ટોરન્ટ વધારે ચાલે. રેસ્ટોરન્ટ વાળાને કશું કરવાનું નથી, કરવાનું કોલેજ વાળાને છે કે એ કોલેજનું વિસ્તૃતીકરણ થાય છે એટલે રેસ્ટોરન્ટ વધારે ચાલે છે. એટલે આ એક્સટર્નલ ઇકોનોમાઇઝ. પણ પેલા રેસ્ટોરન્ટ વાળા એમ વિચારે કે અમારે અમારું આંતરિક નફો વધારવા માટે ખર્ચ કેવી રીતે ઘટાડવો, ધેટ ઇઝ ઇન્ટરનલ ઇકોનોમાઇઝ. અને નફો વધારે તો દાખલા તરીકે એક સાથે એ લોકો બપોરનું કે જમવાનું કે નાસ્તો બનાવતા હોય તો હોલસેલ બનાવે, જે ગ્રાહકી હોય, જે કસ્ટમર આવતા હોય એના પ્રમાણમાં. તો એને એક વખત ધારો કે ચા બનાવે અને એ એક વખતના ચાના પ્રોડક્શનમાં 10 ચા એક સાથે બનાવી કાઢે, પછી પાછી ગ્રાહકી વધે તો પાછું દૂધ ને બધું મૂકે ને બીજી 10 ચા બનાવે. એટલે પછી એ પેલો વિચારે કે થોડું તપેલું મોટું લઈ લઉં તો 20 ચા એક સાથે બની જાય. આ ઇન્ટરનલ ઇકોનોમાઇઝ કે 20 ચા એક સાથે બને તો 20 માંથી હું એટલું ક્વોન્ટિટીના પ્રમાણમાં એટલો ખર્ચ, ગેસ પણ ઓછો બળે, ક્વોન્ટિટી પણ એની મેળે જોઈએ એટલી તો જોઈએ, પણ એમાં મને વધારે ફાયદો થશે કે એક તો મારો લેબર ટાઈમ બચી જશે, પેલું 2 વખત તપેલા મૂકવાના અને એક વખત તપેલું મૂકીને 20 ચા એક સાથે આપી શકું. એટલે એની સાઇઝ વધારશે તપેલાની ને. એવું જેવું આ બહુ સાદું ઉદાહરણ છે, એવું ફેક્ટરી માટે, મશીનરી માટે પણ આપણે ઉદાહરણ વિચારી શકાય કે ધોઝ ઇકોનોમાઇઝ વિચ પેલું આંતરિક કરકસરના લાભો છે અને કોલેજનો વિસ્તાર થાય. દાખલા કે જીઆઈડીસી નો કન્સેપ્ટ આવો જ છે. તમારે જે વસ્તુની એડિશનલ જરૂર હોય એ બાજુની ફેક્ટરીમાં બનતું હોય એટલે તમારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચી જાય. તો આ એક્સટર્નલ ઇકોનોમાઇઝ એટલે કે આ બાહ્યગત કરકસરના લાભો જોવા મળે છે. હવે ઇન્ટરનલ ઇકોનોમાઇઝ એન્ડ એક્સટર્નલ ઇકોનોમાઇઝ. રિયલ ઇન્ટરનલ ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ when expansion in the scale of production takes place, the firm obtains some real internal economies. These economies accrue in the form of saving in the physical quantities of raw materials, labor, fixed and variable capital, and other input. Broadly speaking, real internal economies are of the following 4 types. કયા 4 પ્રકારના? એક, પ્રોડક્શન ઇકોનોમાઇઝ એટલે કે ઉત્પાદનમાં આપણે પેલી ચાના ઉદાહરણમાં જોયું એમાં પ્રોડક્શન ઇકોનોમાઇઝ. સેલિંગ ઓર માર્કેટિંગ ઇકોનોમાઇઝ, તમે કોઈ પણ વસ્તુની જાહેરાત કરો, જાહેરાતને કારણે તમારી માંગ રેખા ઉપરની તરફ ખસે, પણ એ તમારી પાસે પાછું એટલું પ્રોડક્શન તો હોવું જોઈએ ને. તમે એડ આપી કે ભાઈ અહીંયા આ વસ્તુ મળે છે, પણ એ વસ્તુ લેવા માટે કસ્ટમર આવે ત્યારે તમારી પાસે કસ્ટમરની સંખ્યા વધે એમ
માર્કેટિંગ ઇકોનોમાઇઝ એ જેમ કસ્ટમર એટલું પ્રોડક્શન સપ્લાય પણ હોવો જોઈએ, નહીં તો તમારે નફો જવા દેવો પડે. માણસ બાજુની દુકાનમાંથી એ વસ્તુ ખરીદી લેશે, કારણ કે 3 વસ્તુ તો કોઈની રાહ જોતા જ નથી: સમય, મૃત્યુ અને ગ્રાહક. એ તમારી પાસે ના હોય બાજુમાંથી ખરીદી લે. એટલે સેલિંગ ઓર માર્કેટિંગ ઇકોનોમાઇઝ, મેનેજરિયલ ઇકોનોમાઇઝ, જેમ પેઢીનું કદ મોટું થાય એમ એનું સંચાલન પણ કાર્યક્ષમ બનતું જાય. અને ઇકોનોમાઇઝ ઇન ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ, એટલે એનું સ્ટોરેજ, એનું ટ્રાન્સપોર્ટ પણ ઘટે છે. એટલે આ બધા ખર્ચમાં ફેર પડે છે. આ વાત જે હું કરું છું એ ઇન્ટરનલ ઇકોનોમાઇઝ ઓફ સ્કેલના 4 પાસાની વાત કરું છું. એમાં પ્રોડક્શન ઇકોનોમાઇઝ, વેન ધ સ્કેલ ઓફ પ્રોડક્શન expands, the number of economize accrue to firm in the production process itself. First, opportunities for obtain various types of economize emerge in the workshop of the factory. Production on a large scale enables the firm to carry out the extensive division of labor and employ large automatic machines. The capacity of the machines is also fully used on account of the large volume of production. એટલે કે the capacity of the machine is also fully used account of the large volume of production, instead of depending on the other for employ technicians and workmen for the purpose. આના માટે વધારે બીજા વર્કમેનને રાખ્યા વગર તમે અમુક પ્રોડક્શન પણ વધારી શકો છો, એટલે મજૂરીનો ખર્ચ બચી જાય. રો મટીરિયલ તો જોઈએ એટલે એ થાય, એટલે લેબરનો ખર્ચ બચી જાય. ટેકનિક્સ ઓફ પ્રોડક્શન આર ચેન્જિંગ સો રેપિડલી, સો મોડર્ન વર્લ્ડ that every production has remained ever alert. એટલે ધીમે ધીમે પ્રોડક્શનની પદ્ધતિઓ એટલી બધી ઝડપથી બદલતા જાય છે. આપણે જોતા હતા કે પેલા કોમ્પ્યુટર થોડાક વર્ષો પહેલા જ, લેપટોપ એટલે શું એ તો લોકોને ખબર બી નહોતી. હવે લેપટોપ, પછી એટલે અમુક વર્ષો પહેલાની જ હું વાત કરું છું. પછી આ પેલા એલઈડી કોમ્પ્યુટરના પેલા સ્ક્રીન આવ્યા. એની પેલા સિમ્પલ પેલા બહિર્ગોળ આવતા હતા કાચવાળા. અને સૌથી પહેલા તો તમારે વર્ષો પહેલા તો એર કન્ડિશનમાં કોમ્પ્યુટર રાખવા પડતા. એટલે ટેકનિકલ પણ અપગ્રેડેશન આવતું જતું હોય છે. મોબાઈલની અંદર પણ, આ લેપટોપમાં પણ તમને રેગ્યુલર પૂછે અપડેટ કરો, એટલે અપડેટ થતું જાય. એટલે આ બધી વસ્તુઓ જે છે એ પ્રોડક્શન ઇકોનોમાઇઝ, એનું ઉત્પાદન વધતું જાય છે. ઇન્ટરનલ ઇકોનોમાઇઝ. વેન ધ સ્કેલ ઓફ પ્રોડક્શન, પેલું કયું મોડલ લીધું તો કે આ ફલાણું મોડલ, ઢીકડું મોડલ. હવે 6 મહિના 12 મહિનામાં તો આખું મોડલ અપડેટ થઈને બીજું આવી ગયું હોય. મોબાઈલમાં પણ અને લેપટોપમાં પણ પેલું આઉટડેટેડ થઈ ગયું હોય. બરાબર, એટલું ફાસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય કે પેલું એક સાથે પ્રોડક્શન ઇન્ક્રીઝ થતું હોય. તો હવે આ જે ઉત્પાદનની વાત કરીએ છીએ, પણ સાથે સાથે જો કે અહીં એક વાત કરી દેવી જોઈએ કે ઉત્પાદન વધે છે, બૌદ્ધિકતાનો વધારો, ઉત્પાદનનો વધારો એ ખૂબ જ જીવનમાં અનિવાર્ય છે. એ ખૂબ જ જરૂરી છે. તર્ક દ્વારા વ્યક્તિની લાઈફસ્ટાઈલ, તર્ક દ્વારા પણ આપણે જે વાત કરીએ છીએ, એટલે મેથોડોલોજી આખી બહુ સારી અપગ્રેડ થાય એ ઈચ્છનીય છે, જરૂરી છે. પણ પછી આપણે આપણા મૂળ રૂટ્સને ભૂલી ના જઈએ એ પણ જોવું પડે. એમ ઝડપથી આ વાત સમજાય એવી કદાચ ન પણ હોય, પણ એનું મૂળ રૂટ્સ જે છે એ, દાખલા તરીકે ધારો કે આજથી હું 5000 વર્ષ પહેલાની વાત કરું તો મોઢામાં ખાવાની રોટલી જ હતી, અથવા માણસ પાષાણ યુગમાં કંઈક રખડીને કંઈક જે શિકાર કરે ને પછી ખાતો હતો ને પછી શેકેલો દાણો ખાતો ને, આપણે બધું આ ઇતિહાસમાં ભણ્યા છીએ. ખાવાની સિસ્ટમ મોઢાથી જ છે, જોવાની સિસ્ટમ આંખોથી જ છે, સાંભળવાની સિસ્ટમ કાનથી જ છે. એટલે આ અમુક કુદરતે ફિક્સ કરેલું છે અને એના બેઝિક સ્ટેટસ છે. આ બેઝિક સ્ટેટસ ને આપણે યાદ રાખવા પડે. વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ, એ વસ્તુ
નો દુષ્કાળ ન પડે એટલે હવે જો કે બધા પ્રયત્ન મૂલ્યલક્ષી શિક્ષણ એટલે શિક્ષણની સાથે મૂલ્ય કોણે ડેવલપ કરવાનું છે? ચોપડીએ નહીં, પુસ્તકે નહીં, આપણે ડેવલપ કરવાનું છે. શિક્ષણની સાથે મૂલ્યો પણ ખૂબ જરૂરી છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, સેલિંગ ઓર માર્કેટિંગ ઇકોનોમાઇઝ એટલે કે સેલિંગ ઓર માર્કેટિંગ ઇકોનોમાઇઝ એવરી પ્રોડક્શન, દરેક પ્રોડ્યુસર જે છે એ પ્રોડ્યુસીસ વિચ ધ પર્પઝ ઓફ સેલિંગ, therefore he has to incur some expenditure in making his good available to the consumer. એટલે ગ્રાહકને કેવી રીતે વધારે ઉપયોગી થાય એ રીતે પોતે ઉત્પાદન આપવા માટેના પ્રયાસો કરે છે. ઓલ ફર્મ્સ, કારણ કે કોમ્પિટિશન તો છે જ, અને એની એડવર્ટાઇઝ પણ કરે છે. એટલે ધેર પ્રોડક્ટ્સ ઇન અ નંબર ઓફ વેઝ. Even very small firms have to spend a certain minimum amount on advertising. જાહેરાતની પાછળ બહુ નાની પેઢીએ પણ, કારણ કે ગ્રાહકની માનસિકતા સુધી પહોંચવું જોઈએ કે તમે આ વસ્તુ ઉત્પાદન કરો છો અને એનું વેચાણ કરો છો. Also, when the scale of production is large, the firm can economize on the expenditure on salesmen, agents, etc. એટલે એના માટે સેલ્સમેન રાખે, એજન્ટો રાખે. હવે ધ લાર્જ ફર્મ કેન ઓલ્સો એન્ટર ઇન્ટુ સચ કોન્ટ્રાક્ટ વિથ ધ હોલસેલર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ. એટલે આ રીતે એની જાહેરાત કરવા માટે સેલિંગ ઓર માર્કેટિંગ ઇકોનોમાઇઝ, તો જેમ જેમ એના પણ ઉત્પાદન વધતા જતા હોય, દાખલા તરીકે એક સેલ્સમેન, 2 સેલ્સમેન, 3 સેલ્સમેન અથવા એડવર્ટાઇઝમેન્ટ, એના આધાર પર એનું આખું એક્સપાન્શન પેઢીનું થતું હોય. નાઉ મેનેજરિયલ ઇકોનોમાઇઝ, મેનેજરિયલ કોસ્ટ આર પાર્શિયલી પ્રોડક્શન કોસ્ટ એન્ડ પાર્શિયલી સેલિંગ કોસ્ટ. મેનેજરિયલ કોસ્ટ જે છે, સંચાલકીય ખર્ચ, એ કેટલોક ઉત્પાદન ખર્ચનો ભાગ છે અને કેટલાક અંશે વેચાણ ખર્ચનો ભાગ છે. However, they are generally considered separately since in the convenient to do so. એટલે આને સગવડતાપૂર્વક કરવા માટે મેનેજરિયલ ઇકોનોમાઇઝ આર obtained on account of the following 2 basic reasons. 2 પાયાના કારણો સાથે. First, benefits of specialization in the field of management can be obtained only when the scale of operations is considerably large. એટલે કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ વિસ્તૃત હોય, જેમ વધે એમ આનો ફાયદો વધે છે. Now, એનું માર્કેટિંગ, ફાઇનાન્સ, etc. The economies are, however, not a complete agreement on the managerial economies. Some economics, કેટલાક અર્થશાસ્ત્રીઓ એવી પણ દલીલ કરે છે, ઇકોનોમિસ્ટ argued that with the expansion of scale, managerial economies are obtained only up to limit. મેનેજરિયલ જે છે એનું કરકસર અમુક લેવલ સુધી જ તમે બચાવી શકો, પછી નહીં. આફ્ટર ધીસ લિમિટ, કોસ્ટ ઓન મેનેજમેન્ટ ઇન્ક્રીઝ ઇન અ ગ્રેટર પ્રપોર્શન. એટલે એમાં પણ અમુક મેનેજમેન્ટમાં પણ અમુક હદ સુધી જ વધતા કદમડતરનો નિયમ લાગુ પડે, પછી એમાં ઘટતા કદમડતરનો નિયમ ચાલુ થઈ જાય છે, અથવા વધતા ખર્ચનો નિયમ પણ ચાલુ થઈ જાય છે. Now, the economies in transport and storage, એટલે કે જે સ્ટોરેજ કરવાનું છે અને ટ્રાન્સપોર્ટ, એનો ખર્ચ પણ બચે છે જેમ ઉત્પાદન વધે છે એવી રીતે. તો આની સાથે આપણે આ વાત પણ સરસ રીતે કરી શકાય કે મેનેજરિયલ ઇકોનોમાઇઝ ઇન ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ, એટલે કે when the scale of production expand, economies in transport and storage accrue the firm. Small firms have usually to depend on public transport and therefore their per unit transport cost is higher.
નાની પેઢીએ બહુ, ધારો કે અડધો ટ્રક માલ પેદા કરે તો એના માટે આખો ટ્રક કરીને ટ્રાન્સપોર્ટ કરવું પડે, નાનું મેટાડોર કરીને બી કરવું પડે, પણ એ અડધું જ ભરાય. હવે આખું ભરાય એટલું પ્રોડક્શન થાય જે તે ફિક્સ સમયમાં, તો પેલું ટ્રાન્સપોર્ટ ખટારો તો જવાનો જ હતો, ટ્રક તો જવાનો જ હતો, તો પેલું આખું ભરીને મોકલે તો એનો પૂરેપૂરો યુટિલાઇઝ થઈ શકે ને, એવું જ. એટલે સાધનો જે છે એનો પૂરેપૂરો યુઝ થઈ શકે, ઉપયોગ થઈ શકે. પ્રોડક્શન મેથોડોલોજી જે છે ને એ બહુ વિચારવા જેવી અને બહુ વિકાસની સાથે અમુક ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યા છે, બરાબર, એ પણ આ એક વિચારવાનો મુદ્દો છે. એટલે this will reduce the per unit transport cost for the firm. જો જ્યારે ફર્મનું સાઇઝ વધે, if the scale of operation expand still further, the firm can go in for larger trucks and lorries. The railways also give siding facilities to large producer and reduces their loading cost. એટલે કે જો વધારે પ્રમાણમાં માલ મોકલો તો એનું બિલ પણ ઓછું આવતું હોય છે. રેલવેમાં પણ એ પ્રકારની સુવિધા મળે છે. તો આ રીતે ટ્રાન્સપોર્ટ કોસ્ટ પણ બચી જતું હોય છે. એટલે ઇકોનોમાઇઝ ઓફ ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ. સ્ટોરેજ આ દહેગામ બાજુ કે એમ બટાકાનું કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોરેજ કરતા હોય, હવે ખાલી અમુક ક્વોન્ટિટીમાં સ્ટોરેજ કરો, એની જગ્યાએ આખું ગોદામ ભરાઈ જાય એટલું સ્ટોરેજ જો થાય તો ગોદામમાં જે એસી ને એ બધું ચાલુ હોય, બટાકા બગડી ના જાય એના માટે, તો એનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે ને. એસીનું બિલ તો તોય આવવાનું છે, ગોડાઉનનું ભાડું તો તોય ભરવાનું છે. નાવ મેનેજરલ economize in transportation and storage. Now pecuniary internal economies of scale. A large size of firm can ask the supplies of raw material to give specific concession and discount. હવે એના માટે રો મટીરિયલ ખરીદવા જશે તો જો મોટા પાયા પરનું ઉત્પાદન હશે તો એને રો મટીરિયલ સસ્તામાં મળશે, કારણ કે પેલો જે માલિક છે એ રો મટીરિયલ હોલસેલના ભાવે ખરીદી લાવશે. નો રો મટીરિયલ સપ્લાયર યુઝ્યુઅલી ignores such request or pressures of the large firm. એટલે કે જો મોટા પાયે ઉત્પાદન કરવાનું હશે તેને રો મટીરિયલ પણ ઓછા ખર્ચે મળશે. Now perfect competition generally does not prevail the capital market, since the large companies have greater goodwill in capital market. એટલે કે મૂડી બજારમાંથી એને ઝડપથી નાણાં પણ મળી રહેશે. આજે કોઈ સારી એવી મોટી કંપનીને પૈસા જોતા હોય તો બધા એના શેર ખરીદવા તૈયાર હોય, બધી બેંકો એને લોન આપવા તૈયાર હોય. હવે નાનું કોઈ ઓળખતું ન હોય એવી પેઢીમાં લોન લેવા જાય માલિક, તો એનું નામ જ આજે પહેલાં સાંભળ્યું, તમે નફો કેટલો કર્યો એનો રેકોર્ડ આપો, બધા નાટક કરે, આટલું આ તમારા છેલ્લા 4 વર્ષનું પરફોર્મન્સ આપો, આ આપો તે આપો. એની સામે તમારું ગુડવિલ સારી હોય માર્કેટમાં, પૈસા તમારે જોતા હોય તો માર્કેટમાંથી ફ્રીલી મળે. ફ્રીલી એટલે ફ્રી તો કોઈ નથી આપતું, નથિંગ ઇઝ ફ્રી, પણ તમને ઝડપથી તમારી જરૂરિયાત પ્રમાણેનું ફાઇનાન્શિયલ કંપનીઓ, બેંકો નાણું પણ આપે અને લોકો પણ તમારા પર વિશ્વાસ મૂકીને તમારા શેર ખરીદે. નાઉ ટ્રાન્સપોર્ટ કંપની આર ઓલ્સો વિલિંગ ટુ પ્રોવાઇડ ડિસ્કાઉન્ટ્સ એન્ડ કન્સેશન. ટ્રાન્સપોર્ટ કંપનીઓ પણ એમ કે જો તમે દર 2 મહિને અમારે ત્યાં આટલી વસ્તુ ટ્રાન્સપોર્ટ કરાવો છો તો તમને હવે પછી અમે આટલું ડિસ્કાઉન્ટ આપીશું. This enable the firm to obtain monetary economies in transport cost. એટલે આ જે છે ઇન્ટરનલ ઇકોનોમાઇઝ ઓફ સ્કેલના બધા ફાયદાઓ છે. when production is large, ઉત્પાદન વિસ્તૃત હોય, the firm is required to spend a large amount on advertising as well. એટલે કે when the production is large, ઉત્પાદન મોટા પાયા પર હોય, the firm requests to spend a large amount on advertising as well. એટલે કે એ મોટા પાયા પર એનું એડવર્ટાઇઝ પણ કરી શકે. એડવર્ટાઇઝિંગ ઓન અ લાર્જ સ્કેલ attracts ડિસ્કાઉન્ટ, એ ડિસ્કાઉન્ટ પણ મોટું આપી શકે. એન્ડ કન્સેશન્સ
ફ્રોમ ધ મીડિયા, એટલે એને મીડિયામાં મૂકી શકે, એનો ડિસ્કાઉન્ટ એક ઉપર એક ફ્રી. હવે એક ઉપર એક ફ્રી એટલે 50% કોસ્ટમાં તો એક વસ્તુ પોસાતી હોય, પણ જો હાયર લેવલ પર એનું ઉત્પાદન કરે તો એને પોસાઈ પણ શકે, અને તે છતાં પણ એનું હોલસેલમાં નફો મળે પણ ખરો, અને એમાં બંનેનું કલ્યાણ થાય. ગ્રાહકને વપરાશ માટે વધારે વસ્તુઓ મળે, વેપારીને વધારે નફો પણ મળશે, અને મોટા પાયા પર ઉત્પાદન થવાથી ગ્રાહકોને થોડું મોટા પાયા પર ઉત્પાદનના લાભો મળે, વપરાશ વધારે મળે. નાઉ ઇન્ટરનલ ડિસઇકોનોમાઇઝ ઓફ સ્કેલ, આંતરિક ડિસઇકોનોમાઇઝ એટલે અકરકસર, અથવા એને કહીશું આપણે કે આંતરિક ખર્ચ. તો લિમિટેશન ઓન ધ અવેલેબિલિટી ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના સાધનોની મર્યાદા એ અહીંયા નડે છે. કે available in limited supply in place of production, when the scale of production is increased beyond a certain point, કોઈ બિંદુથી આગળ જાય ઉત્પાદન, ત્યારે it no longer remains possible to meet the requirement of some factors from local sources. હવે એમાં લોકલ સોર્સમાંથી બધા ફેક્ટર ઓફ પ્રોડક્શન ના પણ મળે. જેમ ઉત્પાદન વધે એમ તમારે બહારથી પણ લેબરને ઇમ્પોર્ટ કરવી પડે, પછી બીજા પ્રકારના મશીનરીઝ પણ તમારે બીજા આયાત કરવા પડે, અથવા તો બહારથી મંગાવવા પડે. તમારા લોકલ રિસોર્સિસથી જે પેલું પૂરું થતું હતું એ ના થાય. દાખલા તરીકે ગામડાની કોઈ ડેરી હોય તો એ દૂધને પેલી મોટી કઢાઈમાં ગરમ કરે ને પેસ્ચ્યુરાઇઝ કરે ને પછી એ રીતે. હવે એની સામે અમૂલ કે મધુર કે એવી ડેરી હોય તો એ લોકોનું એના સાધનો પણ મોટા હોય, ઇલેક્ટ્રિક મશીનરીથી ઓટોમેટિક ક્યાંક દૂધ પેલું ફેટ કાઢવામાં આવે, પેસ્ચ્યુરાઇઝ થાય, વળી પાછી એની અલગ અલગ પેલી શક્તિ ને ગોલ્ડ ને એવી અલગ અલગ ઓછા ફેટવાળી, વધારે ફેટવાળી, એટલે આ રીતે બનાવી શકાય. પણ એને માટે રિસોર્સિસ તમારે બહારથી લાવવા પડે. તમારું ઘરનું પેલું તપેલું કઢાઈ તવે તો ના ચાલે એમાં, બરાબર? તો એ રીતે તમારે એના રિસોર્સિસ પણ મોટા લાવવા પડે. એટલે આ એક જે છે એ ઇન્ટરનલ ડિસઇકોનોમાઇઝ ઓફ સ્કેલ, એટલે આ એના ગેરલાભો પણ છે કે પેલા તમારે ખર્ચ પણ કરવો પડે, વધારે મોંઘા સાધનો લાવવા પડે, વધારે મોંઘી મશીનરીઓ લાવવી પડે, એવા એફિશિયન્ટ કર્મચારીઓ પણ લાવવા પડે. એટલે ઘણા માલિકોને મેં પણ આવી રીતે સાંભળ્યા છે કે મુકોન ભાઈ આપણે આટલું જેટલું છે એટલું સાચવો ને, ઊંઘ વેચીને ઉજાગરો વોરવો, કારણ કે નવા માણસો હારે તમારે કામ કરવાનું થાય, બીજા માણસો સાથે કામ કરવાનું થાય. હવે એની કેવી માથાકૂટ છે ને હું લાડ કરે છે એ તો આપણને શું ખબર. એટલે એ કે ઊંઘ વેચીને ઉજાગરો વરવો, એના કરતા આપણે ઉત્પાદન જ વધારે નથી કરવું. એટલે ધીસ ઇઝ લિમિટેશન ઓફ ઇન્ટરનલ ડિસઇકોનોમાઇઝ ઓફ સ્કેલ. એટલે આ વાત અહીંયા લાગુ પડે છે. નાઉ પ્રોબ્લેમ્સ ઇન મેનેજમેન્ટ, એના સંચાલન કરવામાં પણ, when the scale of production is very large, જ્યારે ઉત્પાદનનું સ્કેલ બહુ મોટો હોય, the task of management at the top level become increasingly more and more burdensome, and some inefficiency is bound to creep in. એટલે કે જ્યારે એનું પણ અમુક બાઉન્ડ હોય છે કે મેનેજમેન્ટના પણ પ્રશ્નો થાય. એટ ટાઈમ્સ ઇન્ફોર્મેશન વાઇટલ ફોર taking a decision does not reach the top management of the company in time. ઘણીવાર ટોપ મેનેજમેન્ટ જે હોય કંપનીનું એ પ્રોપર સમયે ઉત્પાદન અંગેના કે વેચાણ અંગેના પ્રોપર ડિસિઝન ના પણ લઈ શકે એવું પણ બને. એટલે પ્રોબ્લેમ્સ ઓફ મેનેજમેન્ટ ના પણ પ્રશ્નો થાય. ધીસ ડિલે ઇન ટર્ન લીડ્સ, પેલું તમે હાઈવે પરથી ટ્રક લઈને નીકળ્યા હો તો બધી બાજુ ધ્યાન રાખવું પડે, કોઈને ખૂણો અડી ન જાય. જેટલી ગાડી મોટી એટલું તમારે ધ્યાન રાખવું પડે, ખૂણો અડી ન જાય. જેટલી ગાડી નાની, મોટરસાયકલ વાળાને કાંઈ ધ્યાન નહીં રાખવાનું, પોતાનું જ ધ્યાન રાખે. એટલે મોટા પાયા પરના ઉત્પાદનના બધી બાજુ એને નજર પણ રાખવી પડે, કોઈને અડી ન જાય, કોઈને વાગી ન જાય,
કોઈને આપણા દ્વારા તો વાગી ના જાય, પણ આપણને કોઈના દ્વારા વાગી ના જાય, કારણ કે શરીર મોટું છે. ટ્રક છે એટલે ટ્રક ચલાવે એને બધી બાજુથી ધ્યાન રાખવું પડે. બસ ચલાવે લક્ઝરી, એને બધી બાજુ જાય. એવું આ કંપનીમાં મોટી કંપની હોય તેને બધી બાજુ ધ્યાન રાખવું પડે. નાઉ પ્રોબ્લેમ્સ ઇન મેનેજમેન્ટ એ આ બાબત છે. નાઉ ટેકનિકલ ફેક્ટર્સ, કેટલાક ટેકનિકલ ફેક્ટર્સ પણ છે. વેન ધ સ્કેલ ઓફ પ્રોડક્શન ઇઝ એક્સપાન્ડેડ, જ્યારે ઉત્પાદનના કદ વધે છે, પર યુનિટ કોસ્ટ ઇન્ક્રીઝ ડ્યુ ટુ નંબર ઓફ ટેકનિકલ રીઝન. કેટલાક પર યુનિટ ઓફ કોસ્ટ પણ વધી જાય કેટલાક ટેકનિકલ કારણોસર. ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કોસ્ટ ઓફ large and sophisticated plants and machinery is generally high. Sophisticated machinery તમે વસાવો, બરાબર, તો એની સાથે એના ખર્ચ પણ વધી જાય. And the factory itself must be equipped with coolers, air conditioner, એટલે એસી વસાવવા પડે, કુલર વસાવવા પડે. All these factors leads to the increase per unit cost. Per unit cost પણ એની વધી જાય. નાઉ એક્સટર્નલ ઇકોનોમાઇઝ. એક્સટર્નલ એટલે બાહ્યગત કરકસરના લાભો, અને ત્યાર પછી એક્સટર્નલ ડિસઇકોનોમાઇઝ. એ આપણી પાસે 2 મિનિટ છે, પણ હું ઝડપથી એની ચર્ચા કરી લઉં. એક્સટર્નલ ઇકોનોમાઇઝ, વેન અ ફર્મ એક્સપાન્ડ ઇટ્સ સ્કેલ ઓફ પ્રોડક્શન, other firm also earn many economies. For example, when a large factory attracts various factors of production fairly regularly, many other factories set up in the neighborhood that could not have attracted these factors on their own also stand to gain. They obtain the factors at practically the same prices at which the large factory obtained them. એટલે કોઈ પણ ફેક્ટરી બને એ મોટી થવા જાય એટલે બાજુમાં બીજો કોમ્પિટિટર પણ નાખે, અને એ પણ સાથે સાથે વેચે, એટલે એની હરીફાઈનો પણ સામનો કરવો પડે. એટલે એક્સટર્નલ ઇકોનોમાઇઝ. એટલે એક્સટર્નલ ઇકોનોમાઇઝ એક આ પણ છે. આલ્ફ્રેડ માર્શલ પણ કે છે કે બીજી કંપનીઓ પણ એમાં પ્રોડક્શનમાં આવે. નાઉ એક્સટર્નલ ડિસઇકોનોમાઇઝ. On account of this reason, they are termed external diseconomies. The smoke rising from the chimney of a factory polluted the atmosphere. હવે ઉત્પાદન થાય પણ એની સાથે ધુમાડો નીકળે, પાણીનું પ્રદૂષણ થાય, જમીનનું પ્રદૂષણ થાય. ઉત્પાદન થાય છે માનવ સમાજ માટે સારું છે, માલિકને માટે પણ સારું છે, પણ નફો માલિક લઈ જાય છે, અને બાજુમાં ટીબીના પેશન્ટો વધે છે. દાખલા તરીકે અંકલેશ્વર પાસે તમે જુઓ તો તમને આવું જોવા મળે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને કારણે બીજા લોકોની હેલ્થ પણ નુકસાન. ધીસ ઇઝ એક્સટર્નલ ડિસઇકોનોમાઇઝ. એટલે સરકારે પ્રદૂષણ નિવારણના કાયદાઓને એવું બધું કરવું પડે. તો આ એક્સટર્નલ ઇકોનોમાઇઝ, એક્સટર્નલ ડિસઇકોનોમાઇઝ, એની આપણે ચર્ચાઓ ખૂબ જ ઝડપથી લીધી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ યુનિટ નંબર 9ને મેં મારાથી બને એટલો ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ વેરી મચ. આભાર.